રામ રામ, જય સૂર્યદેવ. મારું નામ રાજુભાઈ દાદલ. આજે જે અમારી કોર કમિટીની મિટિંગ મળી હતી એમાં અમારા સમાજના ગુજરાત પ્રદેશમાં જે કાઠી ક્ષત્રિય સમાજ બધા ભેગા થઈ અને મળી અને અમે ભારતીય જનતા પાર્ટી અને શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આજે સંપૂર્ણ કાઠી સમાજ એમને સમર્થન આપે છે એ બદલ હું કાઠી સમાજ અને બધાને ખૂબ આભાર માનું છું. કરણી સેના અત્યારે આગેવાની લઈ રહી છે આ સમગ્ર મામલામાં. એમાં કરણી સેનામાં કાઠી દરબારો પણ છે, તો તેને લઈને શું કહેશું તમે? અમારે કાઠી દરબારનો તો આજે અમારે નિર્ણય લેવાય. એમને તમે ના પાડશો આ આંદોલનમાં જોડાવાનું? ના ના, એમને તો કાંઈ અમારે કોઈ, અમે તો બધા નિર્ણય અમારી જે સમાજ છે એના બધા જ ઓલ ઓવર જિલ્લા અને ઓલ ઓવરથી બધા આવી ગયા, બધા નિર્ણય લઈ લીધો છે અમારા સમાજનો પૂરેપૂરો કાઠી સમાજ. કાઠી સમાજનો એક જ નિર્ણય રહેશે કે પછી આવનારા દિવસોમાં એવું સામે આવશે કે અમુક લોકો એવો કાઠી સમાજમાંથી પણ એવું કહે કે અમે 14 તારીખના સંમેલનમાં ભાગ લેશું અને રૂપાલાની ટિકિટ રદ કરવાની માફી કરશું, એવું થવાની શક્યતા છે કે નહીં થાય? અને ઓલ ઓવર તમે આજે હું એમ કહું, તમે એકવાર આમ કેવું બધા સમાજ અહીંયા જ છે એટલે કોઈ પ્રશ્ન રહેતો જ નથી. અમારો પૂરેપૂરો સમર્થન છે ભારતીય જનતા પાર્ટી. મુખ્ય પ્રશ્ન તો પરસોત્તમ રૂપાલાને ક્ષત્રિય સમાજ, કારણ કે કાઠી સમાજના પણ ઘણી બધી જગ્યાએ જે યુવાનો હોય કોઈ એ લોકો સામે આવ્યા છે, આગળ આવ્યા છે, સભામાં આવ્યા છે, તો હવેથી આંદોલન કાઠી સમાજ તરફથી પૂરું થઈ જશે? અમારા તરફથી તો અમે કાઠી સમાજની કે આ જો બધા આગેવાનો છે અને કાઠી સમાજને અમારી વિનંતી છે અને કાઠી સમાજને અમે નમ્ર વિનંતી કરીએ છીએ અને કાઠી સમાજ સાથે જ છે. અમે બધા કાઠીઓ જે કાંઈ પ્રભુત્વવાળો સમાજ છે અમારો અથવા તો અમારા જે આગેવાનો છે એ બધાએ સાથે મળી અને લીધેલો નિર્ણય છે. આમાં નથી કોઈ અમારી માથે પ્રેશર, નથી કોઈ અમે કોઈના પ્રેશરમાં અમે નિર્ણય લીધો, પણ વર્તમાન પરિસ્થિતિમાં જ્યારે અમારે નિર્ણય લેવાનો થાય તો આ એક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રશ્ન છે અને આ રાષ્ટ્રીય પ્રશ્ન હોય ને રાષ્ટ્રીય પ્રશ્નમાં નરેન્દ્ર મોદીનો જ્યારે સવાલ આવતો હોય ત્યારે અમારે બીજા બધા પ્રશ્નોને ગૌણ માનીને અમારી ફરજમાં આવે છે અને અમારો ઇતિહાસ પણ એ રહ્યો છે, કાઠીઓનો ઇતિહાસ પણ એ રહ્યો છે. અમે હિન્દુત્વની સાથે રહ્યા છીએ, અમે સનાતન ધર્મની સાથે રહ્યા છીએ અને અમે અત્યારે પણ હિન્દુત્વ અને સનાતન ધર્મની સાથે અને એના ધરોહરરૂપ નરેન્દ્ર મોદીની સાથે રહેવા માંગીએ છીએ. એમણે જે ઉમેદવારો ઊભા રાખ્યા હોય એને ટેકો આપવો એ અમારી નૈતિક ફરજ છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કેટલા કાઠી સમાજના લોકો છે જે બીજેપી સાથે રહેશે અને ઉમેદવારને જીતાડવા માટે? અમે કાયમ બીજેપી સાથે જ છીએ. વિરોધ કરી રહ્યા છે એ અમારો વિષય નથી. અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજના પ્રમુખ મુરબ્બી શ્રી મુનાભાઈ વિંછિયાએ જે વાત કરી, કાઠી સમાજની કોર કમિટી તો સમગ્ર કાઠિયાવાડમાં વસતા કાઠી સમાજના સમગ્ર તાલુકાઓમાંથી વ્યવસ્થિત આગેવાનોએ સાથે મળી અને અત્યારની આ પરિસ્થિતિમાં જ્યારે 2024ની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદીએ 400 પાર કરવાની હાકલ કરી છે ત્યારે અને ખાસ તો અમારા ઈષ્ટ એટલે કે અમે સૂર્યવંશીથી કાઠીઓ, અમારું સૂર્ય મંદિર છે, અમારું ધાર્મિક સ્થાન સૂર્ય મંદિર છે, ત્યાં અમારી ધાર્મિક લાગણીઓ કેન્દ્રિત થયેલી છે. એટલે રામચંદ્ર જે ભગવાન સૂર્યવંશના હોય, અમારા ડાયરામાં રામ રામનો રિવાજ છે, જ્યાં મળીએ ત્યાં રામ રામ. એટલે રામ અમારા ઈષ્ટદેવ છે અને અમારા ઈષ્ટદેવને જે રીતે અયોધ્યાની અંદર પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવા અને એના મંદિરના નિર્માણ કરવામાં જે કાંઈ ભૂમિકા નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીએ ભજવી છે તેનાથી અમારા આખા કાઠી ક્ષત્રિય સમાજને એટલો બધો ધાર્મિક, આધ્યાત્મિક અને અંતરાત્માથી સંતોષ થયો છે. ત્યારે આ ચૂંટણી જ્યારે આવી છે ત્યારે ભારતના વિકાસ માટે અને એમાંય ખાસ કરીને અમે ઓબીસીમાં ગણાઈએ છીએ અને ઓબીસીમાં આર્થિક રીતે નહીં પણ શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં અમે જ્યારે ગણાઈએ છીએ ત્યારે અમને બધી રીતે વર્તમાન સરકારોએ મદદ કરી છે. અમારા સૂર્યદેવળમાં પણ યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી સારી એવી ગ્રાન્ટ આપી અને એનો અમે એક અત્યારે એવો સરસ વિકાસ છે. એના યુવાનો પણ અહીં હાજર છે જેઓ એ કાર્ય કરી રહ્યા છે
આજે સૂર્ય મંદિર છે એ સૌરાષ્ટ્રનું એક ફરવાલાયક સ્થળ બન્યું છે. આપ સૌને મારી વિનંતી છે કે 55 તીર્થક્ષેત્રનો પ્રવાસ કરો ત્યારે નવા સૂર્ય દેવળ મંદિરની ખાસ મુલાકાત લેજો. અને એનો જે વિકાસ થયો છે એ પણ ભારતીય જનતા પાર્ટીની જે તે વખતની સરકારે અને જે તે વખતના યાત્રાધામ વિકાસ બોર્ડમાં ખાસ કરીને અમારા રાજુભાઈ જ્યારે ડાયરેક્ટર વાઇસ ચેરમેન હતા એ વખતે અમને એના વિકાસનો લાભ મળ્યો છે અને બહુ સુંદર સ્થળ બનાવી શક્યા છીએ અમે. એટલે એ બધાય ઋણ, ઘણા બધા ઋણ ચૂકવવા માટેનો જ્યારે સમય આવ્યો છે ત્યારે અમે કાઠી ક્ષત્રિય સમાજે ભેગા મળી અને નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીને દરેક જગ્યાએ જેટલો દઈ શકાય તેટલો તન મન અને ધનથી ટેકો આપો. સમાજ રૂપાલાને માફી આપે છે એ આખી વાત સાથે અમારે કાંઈ બહુ લેવા દેવા નથી. અને બીજી વાત એ કે કોઠી ધોવાથી કાદવ નીકળે એટલી સમજણ અમને પડે છે. અને અમારા બધા તે અમે સાથે જ છીએ. અમે કંઈ સામાજિક રીતે તો કોઈથી જુદા છીએ જ નહીં. અમારા સામાજિક રીતે કોઈ પ્રશ્ન આમાં આવતો નથી. અને કોઈ માફી માગે કે કોઈ માફી મગાવે એ પ્રકૃતિ અમારી છે ને અમારે કાંઈ એમાં પડવાની જરૂર જ નથી. રૂપાલાએ જે બાપુજી મુખ્ય પ્રશ્ન તો રામ રામ, જય ગુરુ. હું શિવરાજ વિછિયા, અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ પ્રમુખ. આજે અમારી કોર કમિટીની મિટિંગ મળી. જેમાં વડીલોએ બધાએ નિર્ણય કર્યો કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સપોર્ટમાં, એટલે કે રામ ભક્તને ભરેલો સૂર્યવંશી કાઠી ક્ષત્રિય સમાજ આધ્યાત્મિક, ધાર્મિક મૂલ્યો અને ગુજરાતના ગૌરવની અસ્મિતા અને ખમીરી, કુમારી અને શોભાવનના પ્રતીક ગુજરાતના પનોત પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હાથ મજબૂત કરવાની વેળાએ સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ એક અવાજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપની સાથે ખંભે ખંભો મિલાવીને સાથે છે. કાઠિયાવાડ, સૌરાષ્ટ્રમાં વિશેષ વસ્તુ આ સમાજ પ્રાચીન સમયથી હિન્દુત્વને સંપૂર્ણપણે ભરેલો સમાજ છે. આજે જ્યારે સમગ્ર વિશ્વ અરાજકતા અને અસ્થિરતા રાજકીય દ્રષ્ટિએ અનુભવી રહ્યું છે તો સ્થિર અને મજબૂત શાસકના નેતૃત્વમાં પ્રમાણિક, માર્ગદર્શક અને દેશભક્તિના મૂલ્યોને પ્રજામાં છીંચીને જ્યારે લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ત્રીજી વેળાએ દેશનું નેતૃત્વ પૂરું પાડવા ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે હિન્દુત્વ અને રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલો કાઠી ક્ષત્રિય સમાજ આ 2024ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપને સંપૂર્ણ સમર્થન આપે છે. અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપે જે કંઈ નિર્ણય લીધો હોય તેના મન, વચન, કર્મ તેમની સાથે છે અને સંપૂર્ણ સમર્થન આપે છે.